સંવત 20માં તો ધર્મ થાપશો, સંવત 20માં ધર્મને થાપશો. થાશે નકલંકીનો અવતાર. કોટવાળ તો હાજર થઈ ગયા, બાપા બાકી છે. જો ને દાદાના દેવળ જોવો ને તમે, હનુમાનજી મહારાજ ને નો ઠેહે ચડાયો. બધા દેવ હારા, પણ દાદા ને ઠેહે કોઈ નો ચડે. કોટવાળ છે આપણા, આગેવાન છે. પરિપૂર્ણ પરમાત્મા રામને મળવું હોય ને તો પેલા દાદાને મળવું પડે, વાલા, પછી ન્યા પોગાય. એમ ધણી રામદેવજી મહારાજ ને મળવું હોય ને તો એના કોટવાળ ને પેલા મળવું પડે. એમાં ભૈરવ છે, હાલના કોટવાળ ભૈરવ છે, પણ દાદાને વડો હુકમ આપેલો છે. હનુમાનજી મહારાજ ને કીધું જાઓ વાયક ફેરવો, ગામો ગામ જ્યાં જો ત્યાં દાદાના દેવ. નાના બચ્ચાને તને હનુમાન ચાલીસા આવડે? બોલો. મારી બાજુમાં ઘણા છોકરા વાય હનુમાન ચાલીસા બોલતા કાયમ. તો એમ થાય દાદો પ્રગટ થયા છો. બાકી અલગ ધણી રામદેવજી મહારાજને મળવું હોય ને તો દાદાને પેલા પ્રસન્ન કરવા પડે, સિવાય ન મળે. માં ભગવતીને પ્રસન્ન કરવા હોય ને તો એનાય પણ આગેવાન છે ભૈરવ, રુદ્ર, દાદો હનુમાન, બે બેહાડ્યા મોર. પેલા અહીંયા મળો, બરાબર શોખ નહીં, નક્કી થાય પછી ત્યાં જાવ, બાકી હલવાનો તો પરાશક્તિ છે બધી. અને પરિપૂર્ણ પરમાત્મા છે, વિષ્ણુ નારાયણ હામાં ઉભા છે. ખાલી મૂર્તિ નહીં માનવાની હો, આમાંથી પ્રગટ થાય. આમાંથી ખાલી પોકાર વધે ને તો આમાંથી પ્રગટ થઈ જાય, મૂળ રૂપમાં આવી જાય. બાબા બાળના ચરણે સીધા રામદેવજી બોલ્યા આગમના એંધાણ. બાપાએ આગમ ભાખેલું છે વાલા, રામદેવજી મહારાજ. હરભુજી બધાય પોકરાણગઢ જાય છે, હરભુજી જતા નથી, રોકાઈ જાય છે. સમાધિ માથે રોદન કરે છે, ખૂબ રોવે છે. બાપાની સમાધિ માથે મસ્તક પટકારે છે ને રોવે છે, પટકારે છે, રોવે છે. રાત્રિનો મધ્યાહન સમય થાય ને, 12 નો સમય થાય તો અલગ ઘણી રામદેવજી મહારાજ સ્વરૂપમાં, મૂળ રૂપમાં આવીને ઉભા રહ્યો. હરભુજીને હાથ ફેરવે માથે, ભાઈ કાંઈ ચિંતા કરો માં, હું હાજર છું. હું ક્યાં ગયો છું? વેદના વધી વાલા, વેદના. કાયમ રાતે એક ભજન સંભળાવે. પૂછો પુરા પંડિતોને, પૂછો કોઈ સહેજ સન્યાસીને, આ નિમરા ગુરુ નિદ્રા ગુરુ કોણ છે? સવાર પડે પાછા બાપા વહી જાય, પાછી રાત્રિ પડે હરભુજી માનતા નથી, પાછા મૂળ રૂપમાં ભગવાન આવે રામદેવજી મહારાજ. પાછું એક ભજન સંભળાવે. ભક્તિ કરો તો હરભુ અગમ ભેદ જાણજો, અને હું કવિ વચનમાં આલો, ધરામ જૂનો ને હરભુ આ તો નિજાર પંથ આદિ. એમાં તમે મોટા મુનિવર થઈ માલો તોય માનતા નથી. એટલું રુદન વધ્યું, એટલું રુદન વધ્યું. છેલ્લે આગમ સંભળાવી. કહે રામદેવજી હરભુ તમે સાંભળો, કહું તમને સત ધર્મની વાત. એમ 24 રાત લગી 24 ભજનો સંભળાવ્યા. સીતાજી પૂછે શ્રી રામને, કહો અમને વડા ધર્મની વાત. અંતરના પડદા સામે હળગા કરો, હું તમારા ઘરની નાર. ધણી રામદેવજી મહારાજના બધા ભજનો છે આ. અને નિદાર વાણીનો વાલા અથોક વાણી છે. જેસલજીના ભજનો એટલા છે, સતી ધોરલના એટલા છે, ખીમડા કોટવારના એટલા છે, માલદે રૂપાદીના એટલા છે, લાખા લોયના ભજનો એટલા છે, સતી લીરલ ને કુંભાર આણાના ભજનો એટલા છે, જેનો કોઈ અથોક માપ ન આવે. આ તો બાપાનો 3 દીનો ઉત્સવ છે. આખા વરહનો ઉત્સવ હોય ને તોય બાપાની વાણી ખૂટે એમ નથી. અમારે 4 થી 5મી રાત છે આજે. હમણાં નજીક આવ્યા હતા ને બાપુ ને, ત્યાં અહીંયા નજીક ગામડે આખી રાત બાપાના જ ભજન ગાયા. બોલો બીજા ભજન. ધણીનો મહિમા. એમાં ભાદરવા સુદ બીજ બાપાનો જન્મ દિવસ છે. ત્યાંથી 11 લગી તો એ આનંદ આનંદ આનંદ. ધણીને મધ્યાહન સમય થતો આવે છે, યાદ કરી બાપાને.